નમસ્કાર વિદ્યાર્થીઓ, તૈયાર છો ને એક નવું પ્રકરણ શીખવા માટે? હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો, પાઠ્યપુસ્તકનો ભાગ 1, પ્રકરણ 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. વિસર્જન એટલે આપણે સૌ જાણીએ છીએ કે શબ્દ શેના સાથે જોડાયેલો છે? અંત સાથે જોડાયેલો છે. જેમ આપણે ગણપતિ વિસર્જન શબ્દ બોલીએ છીએ સામાન્ય રીતે એ જ રીતે, પણ અહીંયા આગળ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન સમજવાનું છે. અગાઉના પ્રકરણોમાં આપણે જોયું કે ભાગીદારો 1 હોય, 2 હોય, એમાં કોઈક નવો આવે એટલે પ્રવેશ થાય, પછી એમાંથી કોઈક નિવૃત્ત થાય, અને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે ભાગીદારી પેઢી બંધ કેવી રીતે થાય અથવા ભાગીદારી બંધ કેવી રીતે થાય. અત્યારે તમારા માટે આ બધા શબ્દો નવા છે, પણ જેમ જેમ પ્રકરણનો અભ્યાસ કરતા જઈશું તેમ તેમ આપણને દરેક વસ્તુનો ખ્યાલ આવતો જશે. આ સમગ્ર પ્રકરણ થિયરીનું પ્રકરણ છે મોટે ભાગે, અને એની અંદર છેલ્લે આપણે આમનોંધનો એક દાખલા શીખવાના છે, જેની અંદર 30 દાખલા તૈયાર કરીને બનાવેલા છે. તો હવે શરૂ કરી રહ્યો છું સૌથી પહેલાં ચેપ્ટરનું માળખું. તો સમજો વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટર ટોટલ 8 માર્કનું બનેલું છે. ઓકે, 8 માર્ક કેવી રીતે વહેંચાયેલા છે? તો વિભાગ એની અંદર જે 5મો વિકલ્પ હોય છે, સમજો હા, વિભાગ એની અંદર જે 5મો વિકલ્પ હોય છે એ આ પ્રકરણનો હોય છે. ઓકે, ત્યારબાદ વિભાગ બીમાં જે 14મો એસક્યુ હોય છે, બરાબર, શોર્ટ ક્વેશ્ચન, એ આ પ્રકરણનો હોય છે. એટલે 1 માર્ક 1 માર્ક થયા. ઓકે, અને વિભાગ સીમાં અહીંયા 2 પ્રશ્નો પૂછાય છે, પ્રશ્ન નંબર 23 અને પ્રશ્ન નંબર 24. ઓકે, પ્રશ્ન નંબર 24માં જો મેં આ રીતે ફૂદડીની નિશાની કરી છે, એનો મતલબ શું થાય છે કે અહીંયા અથવા છે, એટલે કે 24માંની અથવામાં 24. પણ બંને પ્રશ્નો કયા પ્રકરણના હશે? આ જ પ્રકરણના હશે. થશે ને ક્લિયર? તો સમજવાનું શરૂ કરીએ છીએ. ફરી બોલું છું, આખું થિયરીનું પ્રકરણ છે. એક પછી એક તમને વિડીયોમાં હું પ્રશ્નો સમજાવતો જઈશ. તમારે પ્રશ્નો તૈયાર કરવાના. આ PDF ફાઇલ લિંકમાં કોમેન્ટમાં બી મૂકેલી છે, એમાંથી તમારે ડાઉનલોડ કરવાની અને પ્રકરણ તૈયાર કરવાનું. શું કરવાનું? સૌથી પહેલાં શક્ય ના હોય ઝેરોક્સ કઢાવી તો પ્રકરણના પ્રશ્નો ચોપડામાં લખી કાઢવાના, પછી વિડીયો જોવાનો અને એ વિડીયો પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના. ઓકે, તો સમય ન બગાડતા સીધો હું જઉં છું પહેલી રીત ઉપર, એટલે કે પહેલા પ્રશ્ન ઉપર. તો અહીંયા આગળ હેડિંગ આપેલું છે પ્રકરણ 7, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો જો અહીંયા આગળ 2 પ્રશ્નોની ચર્ચા કરવી છે. પહેલો પ્રશ્ન છે ભાગીદારીનું વિસર્જન અને બીજો પ્રશ્ન છે ભાગીદારી પેઢીનું વિસર્જન. સમજો હા, આ 2 પ્રશ્નો બોલવામાં દેખાય છે, સરખા દેખાય છે, પણ સરખા છે નહીં. ઓકે, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી એટલે શું કહેવાય મિત્રો? પાર્ટનરશિપ કહેવાય. ઓકે, ભાગીદારી એટલે શું કહેવાય? પાર્ટનરશિપ કહેવાય. જ્યારે પેઢી એ શું કહેવાય? એ ફર્મ કહેવાય. એક ફર્મ એટલે એક દુકાન કહીશું આપણે. સમજો 3 જણા ભેગા થઈને ધંધો કરતા હોય, બરાબર, XYZ સ્ટોર્સ નામની દુકાન છે, તો એ XYZ સ્ટોર્સ જે છે એ ભાગીદારી પેઢી કહેવાય. અને એના જે 3 ભાગીદારો છે X, Y અને Z, એ એમની ભાગીદારી કહેવાય. તો એ 3 જણા ભેગા થઈને ભાગીદારીથી ધંધો શરૂ કરે છે અને એનું નામ XYZ સ્ટોર્સ રાખે છે. ક્લિયર થાય છે શું કહેવા માગું છું? તો ભાગીદારી એ શબ્દ જુદો છે, એનો સંબંધ કોની જોડે છે? ભાગીદારો જોડે. ભાગીદારી શબ્દનો સંબંધ કોની જોડે છે? ભાગીદારો જોડે. જ્યારે પેઢીનો સંબંધ કોની જોડે છે? ભાગીદારોના સમૂહના એક નામ જોડે. તો વધારે અઘરું ન બનાવતા પ્રશ્નની ચર્ચા કરું છું કે ભાગીદારીનું વિસર્જન એટલે શું. ઓકે, તો જો સમજીએ કે ભાગીદારીનું પુનઃગઠન. પુનઃગઠન એટલે આપણે અગાઉના પ્રકરણમાં શીખ્યા છીએ, બરાબર, કે પુનઃગઠનના ચેપ્ટરમાં આપણે શીખ્યા કે ભાઈ જૂનું પ્રમાણ 2:3:1 હતું, નવું પ્રમાણ 3:2:1 કર્યું. આવું કેમ કરવું પડે છે? તો કે ભાગીદારો ભેગા થઈને નક્કી કરે કે ભાઈ હવે નવો ભાગીદાર આવ્યો છે તો પ્રમાણ બદલો, જૂનો કોઈક જાય છે તો પ્રમાણ બદલો, અંદર ભાગીદારોનું સ્થાન બદલાય તો પ્રમાણ બદલો, મૂડી બદલાય તો પ્રમાણ બદલો. તો આ બધી વસ્તુને આપણે શું કહીશું? પુનઃગઠન, રિકન્સ્ટ્રક્ટ. પુનઃગઠનને આપણે શું બોલીએ છીએ? ફરીથી સર્જવું, બરાબર ને, ફરીથી એની રચના કરવી, પુનઃગઠન. તો ભાગીદારીનું પુનઃગઠન એટલે એને શું કહીશું? ભાગીદારીનું વિસર્જન. કે ભાઈ પહેલા ભાગીદારો એમ કહે છે કે ભાઈ દુકાન શરૂ કરી ત્યારે 3 ભાગીદારો હોય, 3 ભાગીદારો નક્કી કરે કે ભાઈ આપણે સરખે હિસ્સે ભાગીદારી વહેંચીશું, એટલે 3ના ભાગે 33 રૂપિયા આવે, બરાબર. પણ પછી કોઈ એક ભાગીદાર એવું કહે છે કે ના, મારો ફાળો વધારે છે, હું સારું કામ કરું છું, હું 50 રૂપિયા લઈશ, તમે 2 જણા 25 રૂપિયા લો.
તો એ સંજોગોમાં શું થયું કહેવાય? ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય, કારણ કે એનું પ્રમાણ બદલ્યું. એકદમ સાદી ભાષામાં શું બોલાય કે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલાય એટલે આપણે એને શું કહીશું? ભાગીદારીનું વિસર્જન. તો જો અહીંયા 3 વ્યાખ્યાઓ લખેલી છે, તમને જે તૈયાર થાય એ કરવાની. મોટે ભાગે હું એ આશા રાખું કે તમે 2 વ્યાખ્યા તૈયાર કરો તો શું 1 માર્કમાં પ્રશ્નમાં બી આવડે ને એસક્યુમાં બી આવડે. તો જો ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. અહીંયા આપણે આ શબ્દ યાદ રાખવાનો, ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. ઓકે, ચલો બીજી વ્યાખ્યા જોઈએ. કોઈ કારણસર ભાગીદારીનું સ્વરૂપ બદલાય. તો જો મેં કૌંસમાં કારણ બી લખ્યા છે. કયા કયા કારણ છે? ભાગીદારનો પ્રવેશ એટલે નવો ભાગીદાર આવે તો, ભાગીદારનું નિવૃત્તિ કે મૃત્યુ એટલે ભાગીદાર જવા આવવાના કેટલા સંજોગો હોય? એક જ, પ્રવેશ. ઓકે, જ્યારે જવાના કેટલા સંજોગો હોય? 2. કાં તો એ નિવૃત્ત થઈને જાય, કાં તો એ મૃત્યુ પામીને જાય. મેં આની ચર્ચા આગળ બી કરેલી છે. 3 ભાગીદાર હોય અને 100 રૂપિયા વેચવાના હોય, બરાબર? તો ત્રણેય વચ્ચે કેટલા રૂપિયા આવે? 33 રૂપિયા આવે. ખબર પડી આશરે? ચલો, 3માંથી હવે 1 ભાગીદાર જતો રહ્યો, તો હવે 2 વચ્ચે કેટલા આવે? 50 આવે. થયું ને? તો આ શું થયું કહેવાય? ભાગીદારીનું સ્વરૂપ બદલાયું કહેવાય. તો અહીંયા મેં શું લખ્યું છે? કોઈ કારણસર ભાગીદારીનું સ્વરૂપ બદલાય, ભાગીદારો બદલાય, પરંતુ પેઢી તો ચાલુ જ રહે. અહીંયા આગળ તેનો શબ્દ આ છે કે અહીંયા પેઢી બંધ નથી થવાની, પેઢી તો ચાલુ જ રહેવાની છે. 3 જણા ભેગા થઈને ધંધો કરતા હોય અને 1 ભાગીદાર એક્સિડન્ટમાં મરી જાય તો પેલા 2 ભાગીદાર દુકાન બંધ ના કરી દે. ખ્યાલ આવ્યો? તો એ લોકો તેમનો ધંધો ચાલુ જ રાખવાના છે. તો સેવા શું માગું છું કે ભાગીદારીનું સ્વરૂપ બદલાય પણ ધંધો તો ચાલુ જ રહે, તો એને આપણે શું કહીશું? ભાગીદારીનું વિસર્જન. ફરીથી પહેલી વ્યાખ્યા, ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. કોઈ કારણસર સ્વરૂપ બદલાય પણ ધંધો તો પેઢી તો ચાલુ જ રહે, એને આપણે શું બોલીશું? ભાગીદારીનું વિસર્જન. આ રીતે મોડે કરવાનો પ્રશ્ન, તો શું ઝડપથી થઈ જશે મોડે. ઓકે, અને ત્રીજી વ્યાખ્યા કે કોઈક નવા ભાગીદારના પ્રવેશ કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના કારણે, આ ઉપરની જ વ્યાખ્યા છે પણ થોડી ડિટેલમાં સમજાયેલી છે. નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય, ભાગીદારોની સંખ્યા બદલાય પરંતુ પેઢી તો ચાલુ જ રહે, તેને ભાગીદારીનું વિસર્જન કહે છે. છે ને બધી વ્યાખ્યા એક સરખા જેવી જ, પણ પહેલી વ્યાખ્યા તમને બહુ ગમી હશે કે ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. કોઈક કારણસર ભાગીદારોનું સ્વરૂપ બદલાય પણ પેઢી તો ચાલુ જ રહે, એને શું કહે છે? ભાગીદારીનું વિસર્જન. હવે સ્વરૂપ બદલાય વાળા વ્યાખ્યાને ત્રીજા મુદ્દામાં ડિટેલમાં સમજાય. કયા કારણસર? તો કે ભાગીદારના પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય. અને નવો મુદ્દો આવ્યો, ભાગીદારોની સંખ્યા બદલાય પણ પેઢી તો ચાલુ જ રહે, એને શું કહીશું? ભાગીદારીનું વિસર્જન. આમાં 3 વ્યાખ્યાનો સારાંશ એક કોમન છે કે 3 વ્યાખ્યામાં કોમન શું છે કે ભાઈ ભાગીદારીનું સ્વરૂપ બદલાય પણ પેઢી તો ચાલુ જ રહે, એને શું કહેવાય? ભાગીદારીનું વિસર્જન. થશે ક્લિયર? તો આ શબ્દ શીખ્યા આપણે, ભાગીદારીનું વિસર્જન. પાર્ટનરશિપ, બરાબર ને? ભાગીદારીનું વિસર્જન. થશે ને ક્લિયર વિદ્યાર્થીઓ? આ છે તમારો પ્રશ્ન નંબર 1. ક્લિયર? હવે જઈએ પ્રશ્ન નંબર 2 પર. ભાગીદારી પેઢીનું વિસર્જન. ઉપરના મુદ્દામાં શું હતું? પેઢી ચાલુ રહેતી હતી. ફરી સમજજો, ભાગીદારીના વિસર્જનમાં શું થાય? પેઢી ચાલુ જ રહે, પણ જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે સમજો સાદી ભાષામાં શું કહેવાય? દુકાન જ બંધ થઈ જવી. તો એ સંજોગોમાં શું કહીશું? ભાગીદારી પેઢીનું વિસર્જન. તો જો અહીંયા બી 3 વ્યાખ્યા 4 વ્યાખ્યા સમજાયેલી છે કે ભાગીદારી પેઢીનો કાયમી અંત, કાયમ માટે શું કરી દેવાનું? બંધ. તો એને શું કહીશું? ભાગીદારી પેઢીનું વિસર્જન. કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય. કોર્ટના કાગળ જે કરીએ અને એના પ્રમાણે કરાર નક્કી થાય અને વકીલના આધારે કાગળ નક્કી થાય ત્યારે પણ એ શું કહીશું? કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય તો એને શું કહીશું? ભાગીદારી પેઢીનું વિસર્જન. જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે તેને શું કહીશું? ભાગીદારી પેઢીનું વિસર્જન. છે પેઢી બંધ થવી, ધંધો બંધ થવો. ઉપરના સંજોગોમાં શું હતું? અહીંયા તમારો ધંધો બંધ થતો નહોતો, ચાલુ જ રહેતો હતો. જ્યારે અહીંયા તમારો શું થઈ જાય છે? ધંધો શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. પેઢી શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. તો શું કહે છે નીચે ચોથી વ્યાખ્યા કે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તો પણ પેઢીનું શું કહેવાય? વિસર્જન. એટલે જો અહીંયા વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી વ્યાખ્યામાં શું કહે છે? કાયમી અંત છે, તો એને શું કહીશું? વિસર્જન. બીજી વ્યાખ્યામાં શું કહે છે? કાયમી અસ્તિત્વ મટી જાય તો એને શું કહીશું? પેઢીનું વિસર્જન. ત્રીજી વ્યાખ્યામાં શું કહે છે? પેઢી બંધ થાય, ધંધો બંધ થાય તો પણ શું કહીશું? પેઢીનું વિસર્જન. ચોથી વ્યાખ્યામાં શું કહે છે કે સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તો પણ એને શું કહીશું? પેઢીનું વિસર્જન. એમ મુદ્દા પકડશો ને તો તરત વ્યાખ્યા મોડે થઈ જશે. જો નીચે નોંધ કરી લખ્યું છે કે ટૂંકમાં ભાગીદારીનું વિસર્જન થાય તો ધંધો બંધ થતો નથી, પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ધંધો બંધ થઈ જાય છે. બોલો, થશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તૈયાર?
અહીંયા આગળ ટોટલ આપણે જોવા જઈએ તો ખરેખર તો મેં 3 વ્યાખ્યા ઉપર પ્રશ્ન નંબર 1માં અને બાકીની 4 વ્યાખ્યા નીચે પ્રશ્ન નંબર 2માં એમ ટોટલ 7 વ્યાખ્યાઓ તૈયાર કરાવડાવી. આ 7માંથી વ્યાખ્યાઓ એસક્યુમાં પૂછાય, એમસીક્યુમાં પૂછાય તો પણ તમે એનો જવાબ લખી શકો. બરાબર ને? તો જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ મોટે ભાગે થિયરીનું છે. હું તમને અહીંયા જે વિડીયોમાં પ્રશ્નો સમજાવું છું એ પરીક્ષાના પેપરને ધ્યાનમાં રાખીને જ સમજાવું છું. વધારાની કોઈ ચર્ચા અહીંયા આપણે કરતા નથી, એ ચર્ચા ક્લાસરૂમમાં થશે. તો વધારે સમય ન બગાડતા ફરીથી આ વિડીયોને અહીંયા પૂર્ણ જાહેર કરીશ. અને આ વિડીયોમાં આપણે શીખ્યા કે ભાઈ પ્રકરણ કેટલા માર્કનું છે, કયા વિભાગમાં કયા નંબરનો પ્રશ્ન ક્યાં પૂછાય છે, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન. આપણે 2 અર્થ સમજ્યા. ફરીથી સમય ન બગાડતા એકદમ ઝડપથી બોલી જાઉં છું કે ભાગીદારીનું પુનઃગઠન એટલે ભાગીદારીનું વિસર્જન, સ્વરૂપ બદલાય પણ પેઢી તો ચાલુ જ રહે એટલે વિસર્જન, સ્વરૂપ કેમ બદલાય તો પ્રવેશને કારણે, નિવૃત્તિને કારણે, મૃત્યુને કારણે સ્વરૂપ બદલાય અને સંખ્યા બદલાય પણ પેઢી તો ચાલુ જ રહે એને શું કહીશું? ભાગીદારીનું વિસર્જન. ચલો અહીંયા જોઈએ છે કાયમી અંત એટલે વિસર્જન, કાયમ માટે અસ્તિત્વ મટી જાય એટલે પેઢીનું વિસર્જન, ધંધો બંધ થાય એટલે પેઢીનું વિસર્જન, ધંધો વેચી દેવામાં આવે એટલે પેઢીનું વિસર્જન. અહીંયા શબ્દ વારે વારે હું શું બોલું છું? પેઢીનું વિસર્જન. અને છેલ્લે લખ્યું છે કે ભાગીદારીનું વિસર્જન થાય તો ધંધો બંધ થતો નથી, પરંતુ જો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો ધંધો શું થઈ જાય છે? બંધ. બોલો, આવડશે મિત્રો? તો આ રીતે એક પછી એક પ્રશ્નો તૈયાર કરજો. સમગ્ર પ્રકરણ આપણે આ રીતે તૈયાર કરીશું. 8 માર્કનું ચેપ્ટર છે, 8માંથી 8 માર્ક લાવવાના જ છે. જો તમે આ રીતે તૈયારી કરશો તો તમારો 3 માર્કનો ભાગીદારી વિષય પ્રવેશનો દાખલો સાચો પડશે, 3 માર્કનો પુનઃગઠનનો દાખલો સાચો પડશે, 4 માર્કનો પાઘડીનો દાખલો સાચો પડશે, એની થિયરીના પ્રશ્નો પણ સાચા પડશે, 8 માર્કનો પ્રશ્ન સાચો પડશે. એમ તમે પહેલા ભાગની અંદર જો ટૂંકા દાખલાઓ જેટલા ચેપ્ટરો તૈયાર કરશો પછી ફક્ત મોટા દાખલા જ બાકી રહેશે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ભાગીદારી પ્રવેશ, નિવૃત્તિ એ બધા મોટા દાખલા છે, 8-8 માર્કના અને 11 માર્કના. તો ટૂંકમાં નાના દાખલા તૈયાર કરશો તો પાસ થવામાં તકલીફ નહીં પડે. કોઈપણ પ્રકારની શંકા મૂંઝવણ હોય, કોઈપણ પ્રકારની માર્ગદર્શનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. કોઈપણ પ્રકારની ભૂલ હોય તો પણ મારું ધ્યાન દોરી શકો છો કે જેથી એ સુધારો થઈ શકે. ફરીથી એકવાર હું વિષય શિક્ષક દરેક વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક આભાર માનું છું. આપે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સર્વેનો આભારી છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.